નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ઘાતકી ત્રાસવાદી જૂથ આઈએસનું ટ્વિટર કથિત રીતે ચલાવતા આઈટી એન્જિનિયરને જબ્બે કરતી બેંગલુરુ પોલીસ। આરોપી મહેદી મસરૂર બિશ્વાસે આઈએસ સાથે સંપર્ક હોવાની આપી કબૂલાત। શારદા કૌભાંડમાં गिरफ्तार મમતા સરકારના મંત્રી મદન મિત્રાને રિમાન્ડ પર સોંપતી કોલકાતાની અદાલત। ભાજપ અને ડાબેરીઓ માગે છે દીદીનું રાજીનામું, પણ રાજકીય ષડયંત્ર સામે ચૂકવાનો મમતાએ કર્યો ઇનકાર। જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આવતીકાલે યોજાશે ચોથા તબક્કાનું મતદાન। વિધાનસભા ચૂંટણી જીતવા માટે મોદી લહેર અને ભાજપ વિરુદ્ધ પ્રાદેશિક પક્ષોએ ગોઠવ્યો છે તખ્તો। સંસદ પર ત્રાસવાદી હુમલાની 13મી વર્ષીય શહીદોને ઋણાંજલિ અર્પણ કરતું ભારત। પ્રધાનમંત્રી મોદીએ શહીદોના બલિદાનને વંદન સાથે આપી ટ્વીટ અંજલિ। આકાશવાણી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે રજૂ કરશે મન કી બાત। પ્રસાર ભારતી સહિત ખાનગી એફએમ ચેનલો દ્વારા પ્રસારણ માટે કરાઈ છે તડામાર તૈયારીઓ। જોઈએ સમાચાર વિગતવાર। બેંગલુરુ પોલીસની ગુનાશોધક શાખાએ ઘાતકી ત્રાસવાદી જૂથ આઈએસઆઈએસના ટ્વિટર એકાઉન્ટના કથિત સંચાલક મહેદી મસરૂર બિશ્વાસની ધરપકડ કરી છે। કર્ણાટક પોલીસ મહાનિદેશકે જણાવ્યું કે મહેદીએ વર્ષો સુધી ટ્વિટર એકાઉન્ટનું સંચાલન કર્યું હોવાની કબૂલાત કરી છે। અંગ્રેજીમાં માયર હોય તેવા આઈએસ ત્રાસવાદીઓ સાથે મહેદીને ગાઢ સંપર્ક હતા તેવું પણ ખુલ્યું છે। બ્રિટનની એક સમાચાર ચેનલે પોતાના અહેવાલમાં ટ્વિટર એકાઉન્ટની બેંગલુરુ સાથે સંપર્ક હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 49 ભારતીય કામદારો હજુ પણ આઈએસના કબજામાં છે। મહેદી સુધી તપાસ પહોંચતા સામી વિટનેસ ટ્વિટર એકાઉન્ટ ભેદી રીતે બંધ કરી દેવાયું છે। પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ તેમજ તેના નેતા મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગ્યો છે। મમતા સરકારના મંત્રી મદન મિત્રાની ગઈકાલે ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરાતા 16મી ડિસેમ્બર સુધી રિમાન્ડ અપાયા છે। અગાઉ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની સંડોવણી તો બહાર આવી જ ચૂકી છે, ત્યારે હવે મમતા બેનર્જીના રાજીનામાની માંગણી જોર પકડવા લાગી છે। કેવા આરોપ લાગ્યા છે મમતા સરકાર પર, જોઈએ આ અહેવાલમાં। મમતા સરકારના પરિવહન મંત્રી મદન મિત્રા જેલ ભેગા થતા તપાસની ગરમી દીદી સુધી પહોંચી છે। ભાજપ અને સામ્યવાદી પક્ષને મમતાનું રાજીનામું ખપે છે, પણ મમતા ગાંજ્યા જાય તેમ નથી। ये एक महत्वपूर्ण गिरफ्तारी है और ये जो तार हैं, जो शारदा चिटफंड के जो तार हैं, वो कहीं ना कहीं टीएमसी के बड़े जो अधिकारी हैं, लीडरशिप है, उनसे जुड़ते जा रहे हैं और वो जुड़ते हुए साफ दिख रहा है कि वो ममता बनर्जी के दरवाजे तक की पहुंच रहे हैं। It's a dangerous game. It's a disastrous game. It's an illegal game, unconstitutional game, undemocratic game, unethical game. And they became very, very rude, just like a autocrats. શારદા ચીટફંડ કૌભાંડમાં એક પછી એક સામે આવી રહેલા નામ મુદ્દે ડાબેરી નેતાએ મામલાને દબાવવાની કોશિશ કરાઈ હોવાનો મમતા સરકાર પર આરોપ લગાવ્યો હતો। क्या कुणाल चोर है, क्या संजय चोर है, क्या मदन चोर है, क्या मुकुल चोर है, क्या मैं चोर हूं? तो उसमें 3 विकेट गिर चुकी है। तो आप देखते रहिए ये मामला आगे कहां बढ़ता है। તો બીજી તરફ સીપીઆઈ નેતા વૃંદા કરાતનું કહેવું છે કે શારદા ચીટફંડ મામલે સીબીઆઈ દ્વારા મમતા બેનર્જીની ભૂમિકાની તપાસ થવી જોઈએ, તેમજ મમતાના મંત્રીઓ ગરીબોના પૈસા લૂંટવામાં લાગ્યા હોવાનું પણ જણાવ્યું। ममता जी पूरी तरह बौखला गई है कि जो गरीबों का पैसा का लूट हुआ शारदा स्कैम के आधार पर, उनकी तमाम पार्टी की लीडर्स इसमें शामिल है और स्वयं ममता बनर्जी का क्या रोल है। यही मांग हम कर रहे हैं कि सीबीआई को तुरंत ममता बनर्जी की रोल का जांच करना चाहिए। શારદા ચીટફંડ કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના એક પછી એક નેતાઓ સામે સકંજો કસાતો જાય છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલે હજુ કેટલા નેતાઓ સામે આરોપ ઘડાય છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે આવતીકાલે 18 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન યોજાશે। આ તબક્કામાં રાજકીય પંડિતોની નજર શ્રીનગરની 8 બેઠકો પર છે, જેને નેશનલ કોન્ફરન્સનો ગઢ માનવામાં આવે છે, પરંતુ શ્રીનગરના આ વખતે નેશનલ કોન્ફરન્સ માટે 8 બેઠકો બચાવવાનો પડકાર હશે। જમ્મુ કાશ્મીરના મતદાન પર જોઈએ આ અહેવાલ। ચોથા ચરણમાં જમ્મુ કાશ્મીરમાં 18 બેઠકો માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે।
અને આ આખરી તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત કુલ 182 ઉમેદવાર મેદાનમાં છે. ઓમર અબ્દુલ્લા શ્રીનગરની સોનવા બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી ગત ચૂંટણીમાં તેમના પિતા ફારૂક અબ્દુલ્લા માત્ર 94 મતથી ચૂંટણી જીત્યા હતા. આ તબક્કામાં શ્રીનગરની 8, અનંતનાગની 6, શોપિયાની 2 અને સાંબાની 2 બેઠકોનો સમાવેશ થાય છે. શ્રીનગરને સત્તાધારી નેશનલ કોન્ફરન્સનો ગઢ માનવામાં આવે છે અને અહીંની બધી 8 બેઠકો હાલ નેશનલ કોન્ફરન્સ પાસે છે, જ્યારે અનંતનાગની 6 બેઠકોમાંથી 4 પીડીપી અને 2 કોંગ્રેસ હસ્તક છે. જ્યારે શોપિયાની બંને બેઠકો પીડીપીના ખાતે છે, તો સાંબાની એક બેઠક પેન્થર્સ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ પાસે છે. ચોથા ચરણના મતદાનમાં રાજકીય પંડિતોની નજર શ્રીનગરની 8 બેઠકો પર છે, જ્યાં નેશનલ કોન્ફરન્સ સામે હાલની 8 બેઠકો બચાવવાનો પડકાર છે. સાથે જ સત્તાના શિખરે પહોંચવાની કોશિશ કરી રહેલું પીડીપી કોઈપણ ભોગે આ વખતે જીત મેળવવા માંગે છે. જ્યારે મિશન 44+ હાંસલ કરવામાં લાગેલા ભાજપે પણ શ્રીનગરની કેટલીક બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વખતે શ્રીનગરમાં ખાતું ખોલવાની પાર્ટીને પૂરી આશા છે. નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર ચલાવનારી કોંગ્રેસના ઉમેદવારો પણ આ વખતે બધી 8 બેઠકો પર નેશનલ કોન્ફરન્સની સામે જ મેદાનમાં છે. રાજકીય વિશ્લેષકો માને છે કે શ્રીનગરના આ બહુકોણીય ચૂંટણી જંગમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સને તેની બધી બેઠકો બચાવવી મુશ્કેલ થશે. શ્રીનગરથી અશ્વિની કુમારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ઝારખંડમાં 3 તબક્કાના મતદાન બાદ હવે આવતીકાલે ચોથા તબક્કાના મતદાન પર સૌની નજર રહેશે, જેમાં 15 બેઠકો પર મતદાન યોજાશે. આ 15 બેઠકો ઝારખંડ વિકાસ મોરચા માટે મહત્વની માનવામાં આવે છે. જોઈએ ચોથા તબક્કાના મતદાનના રાજકીય સમીકરણો દર્શાવતો આ અહેવાલ. ઝારખંડમાં 17 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ 50 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ચૂંટણી જંગ પહોંચી ગયો છે ચરમસીમાએ. 14 ડિસેમ્બરે ઝારખંડની 15 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, જેમાં ધનબાદની 6, ગિરિડીહની 5, બોકારો અને દેવઘરની 2 બેઠકોનો સમાવેશ થાય છે. ગિરિડીહમાં ચૂંટણી જંગમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સાથે જ સંથાલ પરગણાની 2 બેઠકો પર પણ મતદાન યોજાશે. 2009ની વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો આ 15 બેઠકો પર ગત ચૂંટણીમાં બાબુલાલ મરાંડીના ઝારખંડ વિકાસ મોરચાએ પગ જમાવ્યો હતો. હાલ 15માંથી 5 બેઠકો પર ઝારખંડ વિકાસ મોરચાનો કબજો છે, જ્યારે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા પાસે 2 બેઠકો છે. આ 15 બેઠકોમાં હાલ ભાજપનો એકમાત્ર ઝરિયાની બેઠક પર કબજો છે, તો તેમના સહયોગીના ખાતામાં પણ ચંદન ક્યારીની એક જ બેઠક છે. ઝારખંડના ચૂંટણી જંગ મુદ્દે રાજકીય પંડિતોનું માનવું છે કે બાબુલાલ મરાંડીના રાજકીય નસીબને બળ આપનારા વિસ્તારો ક્યાંક આ વખતે તેમના માટે ભારે સાબિત ન થાય, કારણ કે ઝારખંડ વિકાસ મોરચાના દિગ્ગજ નેતાઓ આ વખતે મોટી રાજકીય રમત રમ્યા છે. ચોથા તબક્કાની જે 5 બેઠકો પર ઝારખંડ વિકાસ મોરચાનો કબજો હતો, ત્યાં હવે રાજકીય તસવીર બદલાઈ ચૂકી છે. રાંચીથી ઓમપ્રકાશ દાસનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. સ્વિસ બેંકમાં રાખવામાં આવેલા કાળા નાણાં મામલે કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. સીટે સુપ્રીમ કોર્ટને સોંપેલા અહેવાલમાં 339 ભારતીયોના 4,479 કરોડ રૂપિયા જમા હોવાનો ઘટસ્ફોટ થયો છે, જ્યારે દેશની અંદર 14,958 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિની માહિતી મળી છે. આ માહિતીની સાથે જ સીટે કાળા નાણાં પર અંકુશ લાવવા માટેના કડક પગલાં પણ સૂચવ્યા છે. સુપ્રીમ કોર્ટે રચેલી સીટે જણાવ્યું છે કે જે લોકોની સંપત્તિ વિદેશી બેંકોમાં જમા છે, તેમની સ્વદેશી સંપત્તિ જપ્ત કરવાનો કાયદો લાવવાની જરૂર છે. સાથે જ ₹50 લાખથી વધુ કરચોરી કરનારાને ગુનાહિત દાયરાની અંદર લેવા જોઈએ, જેથી કરીને મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરી શકાય. 13 ડિસેમ્બર 2001ના દિવસે આતંકવાદીઓએ ભારતીય લોકતંત્રના કેન્દ્ર સંસદ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતના વીર જવાનોએ નિષ્ફળ બનાવી દીધો હતો. આતંકવાદીઓનો સામનો કરતા સમયે કુલ 9 જવાન શહીદ થયા હતા. આજે સંસદ પર હુમલાની 13મી વર્ષ નિમિત્તે સંસદ ભવનની બહાર વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભા અધ્યક્ષ, કોંગ્રેસ અધ્યક્ષા સહિત અનેક સાંસદો અને નેતા અધિકારીઓ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 13 ડિસેમ્બર 2001 એટલે લોકતંત્રના મંદિર ઉપર કરાયેલા હુમલાનો કાળો દિવસ. લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદે આ નાપાક હુમલાનું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ આપણા જાબાઝ સુરક્ષા કર્મીઓએ આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી સંસદ પર હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું.
સંસદ ભવનમાં પ્રવેશેલી સફેદ એમ્બેસેડરમાં બેસેલા 5 આતંકવાદીઓએ સમગ્ર સંસદ ભવનને 45 મિનિટ સુધી બાનમાં લીધું હતું અને સમગ્ર પરિસર ગોળીઓ અને બોમ્બના ધડાકાના અવાજથી ગુંજતું રહ્યું. અચાનક થયેલા હુમલાથી માત્ર દિલ્હી જ નહીં પણ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. સંસદ પરિસરમાં હાજર સુરક્ષા કર્મીઓએ ખૂબ જ વીરતાપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો અને લોકતંત્રના મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તેઓએ પોતાના જીવનું બલિદાન આપવામાં પણ પાછી પાની નહોતી કરી અને જોતજોતામાં જ સુરક્ષા કર્મીઓએ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પરંતુ આ આતંકવાદીઓનો સામનો કરવામાં સુરક્ષા કર્મીઓમાં એક મહિલા સહિત 9 વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, તો 16 જવાન પણ આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારા આતંકી અફઝલ ગુરુને દિલ્હી પોલીસે સકંજામાં લીધો હતો અને સુપ્રીમ કોર્ટે પણ આ ષડયંત્ર રચવાના આરોપસર 4 ઓગસ્ટ 2005ના રોજ અફઝલ ગુરુને ફાંસીની સજા સંભળાવી હતી અને અંતે 9 ઓક્ટોબર 2013માં અફઝલ ગુરુને ફાંસી આપી ખરા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત શ્રેણી અંતર્ગત ત્રીજી વાર લોકોને સંબોધન કરશે. આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણીની તમામ ચેનલ પરથી પ્રધાનમંત્રીની મન કી બાતનું પ્રસારણ કરાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી અગાઉ 2 વાર આકાશવાણી પરથી મન કી બાત અંતર્ગત સંવાદ કર્યો હતો, જેમાં અલગ અલગ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રીએ મન કી બાત શરૂ કરતા રેડિયોની લોકપ્રિયતા ઠેર ઠેર સજીવ થઈ છે. રાજ્યમાં કૃષિ મહોત્સવ 2014 થકી ખેડૂતોને શિયાળુ પાકનું સીધું માર્ગદર્શન મળી રહ્યું છે. આણંદ ખાતે મંત્રી જયંતિભાઈ કવાડિયાએ લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કર્યું હતું. બનાસકાંઠાના ધાનેરા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં મંત્રી શ્રી તારાચંદ છેડાએ લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કર્યું હતું. જામનગર ખાતે યોજાયેલા રવિ કૃષિ મેળામાં મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાએ ખેડૂતોને ચેક સહાયનું વિતરણ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાનો પ્રથમ રવિ કૃષિ મહોત્સવ મંત્રી મંગુભાઈ પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે કૃષિ મેળો યોજાયો હતો. લાભાર્થીઓને લોન સાધન સહાય આપ્યા બાદ ફાર્મર્સ એવોર્ડ વિજેતાઓનું શાલ અને પ્રશસ્તિપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ મેળામાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું. આજે ગાંધીનગર ખાતે વિરાટ ભક્તિ વેદાંત યોગ સંત પ્રવચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે સાધ્વી ઋતંભરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોએ દીકરી પ્રત્યે ઓરમાયું વર્તન ન કરવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાનું પાપ ન કરવા સલાહ આપી હતી. સાધ્વી ઋતંભરાને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ये तो पूरी पतंजलि की परंपरा है. सबसे पहली बात ये है कि हमारा जो श्रेष्ठ है वो सारे विश्व को पता चलना चाहिए. उसका प्रारंभ हुआ है और ये बहुत सुखद है. घर वापसी और धर्म परिवर्तन इसमें बड़ा फर्क है. इसका चिंतन भी होना चाहिए. अयोध्या का मामला अदालत के अंदर है, लेकिन जहाँ तक मेरी उम्मीद है, मुझे लगता है कि इतने सारे 70 पीढ़ियों ने उस जन्म स्थान के लिए संघर्ष किया है. સોમનાથ ખાતે અખંડ ભારતના ઘડવૈયા અને સોમનાથ મંદિર નિર્માણ સંકલ્પના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનથી લોકો પરિચિત થાય તે હેતુથી અનોખી સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર તરીકે અમદાવાદના વરિષ્ઠ પત્રકાર મણિભાઈ પટેલે રાષ્ટ્રપ્રેમ છલકાવતી આ સરદાર કથામાં શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ખાસું આકર્ષણ જગાવ્યું છે. વરિષ્ઠ પત્રકાર મણિભાઈ પટેલે સરદાર સાહેબનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવા નવી પેઢીમાં રાષ્ટ્ર સંસ્કાર ચિંતન અર્થે 12 સરદાર કથા યોજવાનો સંકલ્પ કર્યો છે. ત્રિપુટી ગાંધી, નહેરુ અને સરદાર એના યોગદાનથી આખી નવી પેઢી વાકેફ થાય. અને સરદારે 1946થી 1950ના ગાળામાં, માત્ર 4 વર્ષના ગાળામાં 71 વર્ષની જયીફ વયે અને ઢળતી ઉંમરે જીવન સંધ્યાએ 562 દેશી રાજ્યોનું વિલીનીકરણ, ભારત પાકિસ્તાનના ભાગલા અને હિન્દુસ્તાનની કોમી સ્થિતિ, આ બધામાં એક ઉત્તમ શાસક તરીકે જે કામ કર્યું
એ આજની શાસક પેઢી માટે પણ પ્રેરણાદાયી છે. છેલ્લા એકાદ વર્ષથી મેં સરદાર કથાનું એક અભિયાન શરૂ કર્યું છે. કથા તો એક કથા શબ્દ પ્રત્યે આપણું ગુજરાતનું એક આકર્ષણ છે એટલે રાખ્યું છે. વાસ્તવમાં તો આપણી નવી પેઢી સરદારના જીવન કાર્યથી પરિચિત થાય. સૌરાષ્ટ્રમાં આ બીજી સરદાર કથા છે. આ અગાઉ રાજકોટમાં એકવાર થઈ ગયેલી છે અને સરદારનું નામ પહેલેથી જ સોમનાથ મંદિર જોડે જોડાયેલું છે. જેમ કનૈયાલાલ મુનશીએ કીધું છે કે જો સરદાર ન હોત તો આપણી આંખો આ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ ન જોઈ શકી હોત. વધુ સમાચારો થોડી ક્ષણોમાં. વાહ વાહ ધનજી બાપા, આમ સજી ધજીને કઈ બાજુ? આ તો કૃષિ મહોત્સવ આવ્યો છે તે મને થયું જાતો આવું. અટાણે કૃષિ મહોત્સવ? અરે અખાત્રીજની તો હજી ખાસી વાર છે. અરે આ તો સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવ નું આયોજન થયું છે. રવિ કૃષિ મહોત્સવ? હા, તારીખ 11 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2014 રવિ કૃષિ મહોત્સવ નું આયોજન થયું છે. આ રવિ કૃષિ મહોત્સવ શું હશે? એમાં તાલુકા કક્ષાએ કૃષિ કલ્યાણ મેળાનું આયોજન થશે અને એમાં કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ કૃષિ, બાગાયત, પશુપાલન અને જળ જમીન વિશેની અદ્યતન માહિતી આપશે. આ ધનજી બાપા તો ખેતીમાં નંબર 1 છે. ખેતીમાં નંબર 1 હું નથી, નંબર 1 તો છે આપણો રવિ કૃષિ મહોત્સવ. તારીખ 11 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર 2014 અને તારીખ 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2014. ન્યૂઝ ફોકસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દિલ્હીમાં ટેક્સીમાં થયેલી દુષ્કર્મની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે, ત્યારે હવે મુંબઈના ટેક્સી ડ્રાઈવરો માટે પણ કડક નિયમો આવી શકે છે. તો ગુજરાતમાં પણ સરકારે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરતા આવનારા દિવસોમાં સખ્તાઈ જોવા મળશે. જોઈએ એક અહેવાલ. દિલ્હીમાં ઉબેર કેબમાં થયેલા દુષ્કર્મના કેસ બાદ હવે કેન્દ્ર સરકારે કેબ સર્વિસ અંગે કડક વલણ દાખવ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કેબ સેવાઓ સામે રાજ્ય સરકારના કડક નિયમો લાવવાના પડઘા સંભળાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ ટેક્સી સર્વિસના રજીસ્ટ્રેશનથી લઈને તેમાં સુરક્ષાની વ્યવસ્થાની સરકાર દ્વારા સમીક્ષા કરાશે. સાથે જ કેટલાક એવા નિયમો પણ બનાવાશે જેના થકી ટેક્સીનો ઉપયોગ કરનારા લોકોને સુરક્ષા મળી રહે. રાજ્યના મંત્રી વિજય રૂપાણીએ વિવિધ નિયમોની વાત જણાવી શહેરમાં કેબ સર્વિસ મુદ્દે સરકાર ગંભીર હોવાની વાત જણાવી હતી. લોકલ ટેક્સીઓ એ પરમિટો અને નિયમિતતા મુજબ ચાલે છે, પરંતુ આ બહારની કંપનીઓ જે રેડિયો ટેક્સી તરીકે પ્રખ્યાત છે એ લોકો માટે ચુસ્ત નિયમો બને એ પ્રકારે સરકારે સૂચનાઓ આપી છે. અમારા વાહન વ્યવહારના અધિકારીઓ પોલીસ ખાતાનો પણ સંપર્ક કર્યો છે અને બધા ફૂલ પ્રૂફ આખી વ્યવસ્થા બને અને નિયમો પણ એવા બને કે જેથી કરીને તાત્કાલિક પગલાં લઈ શકાય. ગુજરાતમાં ભૂતકાળમાં પણ કેબ સર્વિસ તેમજ રિક્ષા ઓન કોલમાં પણ આવી ઘટનાઓ ઘટી હોવાનું પોલીસનું કહેવું છે, જેથી હવે સમગ્ર રાજ્યમાં ચાલતી કેબ સર્વિસના ડ્રાઈવરોની સંપૂર્ણ તપાસ કરાશે. આવા સંજોગોમાં હવે ટેક્સી સર્વિસ અને રિક્ષા સર્વિસ આપનારી એજન્સીઓએ ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોવાનું પોલીસનું કહેવું છે. જે કાર ટેક્સીમાં વપરાતી કેબ સર્વિસીસમાં વપરાતી હોય છે એનું લાયસન્સ આપવાની જે પ્રોસિજર છે એના અંદર પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. દરેક જે કેબનું લાયસન્સ મેળવવા માંગતા હોય, બેજ મેળવવા માંગતા હોય એ ડ્રાઈવરનું 1 વર્ષ જૂનું લાયસન્સ હોવું જોઈએ અને એ સિવાયની જે શરતો છે એ શરતોની અંદર પોલીસ વેરિફિકેશન પણ સમાવવામાં આવ્યું છે. ટેક્સી સર્વિસ લોકોની જરૂરિયાત છે. આ સર્વિસનો મહિલાઓ પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, ત્યારે આ સેવા પૂરતી સુરક્ષા સાથે પૂરી પાડવામાં ન આવે તો કેટલાય ભારે પ્રશ્નો જન્મ લઈ શકે તેમ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કચ્છના ગાંધીધામ ખાતે આર્ય સમાજના લોકો દ્વારા હીરક જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્ય સમાજના લોકો મોટા પાયે ઉપસ્થિત રહ્યા હતા. ખુદ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ ગાંધીધામ આવેલા આર્ય સમાજના ભાવકો દ્વારા વર્ષ 1954માં ગાંધીધામ ખાતે આર્ય સમાજની સ્થાપના કરાઈ હતી, જેને 60 વર્ષ પૂર્ણ થતાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાનના જે પાર્ટીશન થયા તે સમયે અમારા વડીલો પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા
અને એ લોકો અહીંયા વસાહતમાં જે જોડાણા તે સમયે 1954માં આર્ય સમાજ ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી. અમારા આમંત્રણને માન આપીને ભારતભરમાંથી અનેક વિદ્વાનો અને આર્ય સમાજ પ્રેમી ભાઈઓ પણ અહીંયા પધાર્યા છે. આર્ય સમાજનું આ ભારતીય સ્થાનો નહીં પરંતુ વિશ્વનું એક અહીંયા આગળ સંસ્થાન થવી જોઈએ એવી મારી શુભેચ્છા પાઠવું છું. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. રાજસ્થાનમાં ભાજપની વસુંધરા રાજે સરકારને આજે 1 વર્ષ થયું પૂરું. કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ. યુરિયાનો ભાવ પ્રતિ ટન 5,360 રૂપિયા યથાવત રાખવા સાથે ખાતર સબસિડી હમણાં બંધ નહીં કરે મોદી સરકાર. કેન્દ્રીય મંત્રી અનંતકુમારે રાજ્યસભામાં આપી ખાતરી. ભાવ નિયંત્રણ માળખા હેઠળ વધુ 52 દવાઓનો સમાવેશ કરતી કેન્દ્ર સરકાર પેઇનકિલર, કેન્સર, ચામડીના રોગમાં વપરાતી 450 દવાઓ વાજબી ભાવે બજારમાં રહેશે. વિકાસ માટે જરૂરી મૂડીરોકાણ માટેનું ભંડોળ ઘરાંગણે જનતાની બચતમાંથી ઊભું કરવું વધુ હિતાવહ. રિઝર્વ બેંક ગવર્નર રઘુરામ રાજને ઉચ્ચાર્યો અભિપ્રાય. વિદેશી શસ્ત્રોની ખરીદી ઝડપી બનાવવા તેમના ભારતીય પ્રતિનિધિઓને માન્યતા આપવા વિચારે છે કેન્દ્ર સરકાર. સંરક્ષણ મંત્રી પરીકરે કરી ચોખવટ. યુક્રેનની મદદ માટે રશિયા સામેના પ્રતિબંધ વધુ કડક બનાવવા ઠરાવ પસાર કરતી અમેરિકાની સેનેટ. હિન્દી અને મરાઠી સિનેમાની એક સંપૂર્ણ અભિનેત્રી સ્મિતા પાટીલની આજે પુણ્યતિથિ. માત્ર 31 વર્ષની ઉંમરે જિંદગી સંકેલી લેનાર સ્મિતાના અવસાનને થયા 28 વર્ષ. મિત્રો, આજે ન્યૂઝ ફોકસમાં આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઈ પારેખ. નમસ્કાર ભૂપતભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજના મહત્વના સમાચારોની વાત કરીએ તો શારદા ચિટફંડ કૌભાંડ કે જેમાં મમતા સરકાર બહુ ખરાબ રીતે ફસાઈ ચૂકી છે, તો તૃણમૂલ કોંગ્રેસના સાંસદો બાદ મમતા સરકારના મંત્રી, પરિવહન મંત્રી ઉપર પણ સીબીઆઈ એવા કાયદાનો સકંજો એક કસ્યો છે અને તેમની ધરપકડ કરીને કોર્ટે 16મી તારીખ સુધીના રિમાન્ડ પણ આપ્યા છે. તો આપણે સમગ્ર પ્રકરણને કઈ રીતે જોઈ રહ્યા છો, પહેલી વાત. અને સાથોસાથ આ મુદ્દે મમતા બેનર્જીની રાજકીય પરિસ્થિતિ શું થઈ શકે છે? એકદમ જયેશભાઈ સાચી વાત કરી કે હવે પશ્ચિમ બંગાળમાં જે સત્તાધારી પક્ષ મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ છે, પહેલાં તો શરૂઆતમાં તો એમના સંસદ સભ્યો સમક્ષ એની ઉપર પણ ચિટફંડ વિશેના આક્ષેપો થયા હતા અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે માત્ર સંસદ સભ્યો સુધી સીમિત રહ્યું હતું. પરંતુ હવે આ તપાસ આગળ વધતા તૃણમૂલ કોંગ્રેસના અને પશ્ચિમ બંગાળના એક મંત્રી મદન મિત્રાની પણ ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમને રિમાન્ડ ઉપર લેવામાં પણ આવ્યા છે. આ સમગ્ર પ્રકરણ છે એ એક ન્યાયિક પ્રકરણ છે, અદાલતનું પ્રકરણ છે. અદાલતમાં જે કંઈ કાર્યવાહી થઈ રહી છે અથવા તો સીબીઆઈ દ્વારા જે તપાસ થઈ રહી છે એ તપાસમાં હવે આ પ્રશ્ન ન્યાયિક નહીં રહેતા રાજકીય થઈ ગયો છે. કારણ કે સીધું જેવું પહેલી જ વખત જ્યારે મદન મિત્રાની ધરપકડ કરવામાં આવી એ જ વખતે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને, ખાસ કરીને વડાપ્રધાનને પડકાર ફેંક્યો હતો કે મારી તો ધરપકડ કરી બતાવે. એટલે આ પ્રશ્ન અત્યારે પશ્ચિમ બંગાળના માટે ખૂબ મહત્વનો પ્રશ્ન બન્યો છે. સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ માટે પણ બહુ મહત્વનો બન્યો છે. જે તપાસ એજન્સી છે એ તપાસ કરી રહી છે. ન્યાયિક જે કંઈ ચુકાદો આવશે એ ન્યાયિક જોવાનો રહેશે. પરંતુ અત્યારે તો એટલું કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર મુશ્કેલીમાં છે. મુશ્કેલીમાં એ રીતે કે એના એક મંત્રીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ઘણી વખત માત્ર એક પશ્ચિમ બંગાળના મંત્રીઓને નહીં, આપણે જોઈએ છીએ જુદા જુદા રાજ્યોમાં આવા કેસો મંત્રીઓની સમક્ષ આવ્યા પણ છે અને કેટલાક મંત્રીઓની સામે કેસો થયા છે અને ધરપકડો પણ થઈ છે. ઇવન નીચેની જ અદાલતના ચુકાદાઓ પણ એવા કેટલાક આવ્યા છે કે મંત્રીને સજા થઈ. દાખલા તરીકે ગુજરાતમાં 2 મંત્રીઓ, બાબુભાઈ બોખેરિયાની સામે તપાસ થઈ રહી હતી, કોર્ટમાં કેસ ચાલ્યો હતો, એમને નીચલી અદાલતે સજા કરી હતી. પુરુષોત્તમ સોલંકી, એને પણ એમાં કોર્ટમાં કેસ ચાલ્યો તો સજા થઈ હતી. એટલે આવા જુદા જુદા રાજ્યોમાં આવા પ્રશ્નો તો ચર્ચાઈ રહ્યા છે. પરંતુ હવે આ સંપૂર્ણ રીતે ન્યાયિક ક્ષેત્રની બહાર નીકળી, તપાસ એજન્સીની બહાર નીકળી
અત્યારે તો રાજકીય મુદ્દો થઈ રહ્યો છે જી એટલું નક્કી છે. ભૂપતભાઈ, વાત કરીએ બીજા સમાચારની તો આવતીકાલે ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ચોથા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને અત્યાર સુધીની વોટિંગ પેટર્ન જોઈએ તો એમાં ખૂબ ભારે મતદાન થયું છે. તો આવતીકાલના મતદાન અંગે આપનું શું મંતવ્ય છે, પહેલી વાત? અને બીજી વાત કે પ્રાદેશિક પક્ષોએ એક થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમના જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે અમિત શાહ, એના વિરુદ્ધ એક રણનીતિ બનાવી છે, તો તેઓ સફળ થશે ખરા કે નહીં? આ એક બહુ મહત્વનો મુદ્દો છે જયેશભાઈ. જી, જમ્મુ કાશ્મીરમાં અને ઝારખંડમાં એ વાત સાચી છે, આપે જે કહ્યું બિલકુલ સાચી વાત છે કે 3 તબક્કાનું મતદાન થઈ ગયું છે. હા, જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારમાં જ્યાં જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા વિસ્તારો આવેલા છે અને મતદાનની પ્રક્રિયા આખી જુદી જ છે. જી, જમ્મુ વિસ્તાર હિન્દુ બહુમતીવાળો વિસ્તાર, શ્રીનગર મુસ્લિમ મત વિસ્તાર વધારે મતદારો, ખીણ વિસ્તાર, લડાખ, લેહ, આ જાતનો જમ્મુ કાશ્મીર આખું રાજ્ય જે રીતે જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલું છે, ત્યારે ખરેખર આ વખતે પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં ઘણું ભારે મતદાન થયું છે. હવે જોવાનું એ રહે છે આ ભારે મતદાન થવાનો લાભ કોને મળે છે. એ વાત આપની સાચી છે કે રાજકીય પક્ષોમાં જો અખિલ ભારતીય ધોરણે રાજકીય પક્ષો કહીએ તો ભાજપ અને કોંગ્રેસ છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ એટલી સારી નથી, કારણ કે ત્યાં પ્રાદેશિક પક્ષ. જમ્મુ કાશ્મીરમાં આપણે જોઈએ તો ચતુષ્કોણીય જંગ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો આવતીકાલે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત મન કી બાતના માધ્યમથી દેશની જનતાના સાથે રેડિયોના માધ્યમથી જોડાશે. તો પ્રધાનમંત્રીના અભિયાનથી રેડિયોની લોકપ્રિયતા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે. તો આ અંગે આપનું શું કહેવું છે? એ વાત સાચી છે. અત્યારનો ટીવી યુગ ચાલી રહ્યો છે. આ ટીવી યુગમાં અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો કે આકાશવાણીને મહત્વ આપવાનું અને આકાશવાણી સાંભળવું. જોકે આકાશવાણી દૂર દૂરના અંદરના પ્રદેશોમાં ને એમાં આકાશવાણી સંભળાય છે, રેડિયો સંભળાય છે. રેડિયો દ્વારા ગીતો પણ સાંભળવામાં આવે છે અને રેડિયોની વધુ પ્રગતિ કે વિકાસ કે લોકોની પસંદગી ગીતો સાંભળવા માટે હોય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી 2 વાર એમણે મન કી બાતને રેડિયો ઉપર પ્રાધાન્ય આપ્યું અને રેડિયો ઉપર એમણે પ્રવચન કર્યું. હવે ત્રીજી વાર એ મન કી બાત આવતીકાલે રેડિયો પરથી પ્રસારિત કરવાના છે. તો ચોક્કસ જે અગાઉ એક જમાનામાં જ્યારે ટીવી ચેનલ નહોતી ત્યારે રેડિયો ખૂબ જ લોકપ્રિય હતો. એ લોકપ્રિયતા, જોકે એટલી બધી લોકપ્રિયતા તો નહીં જ આવે એ વાત નક્કી છે. ટીવી ચેનલો એટલા બધા અત્યારે દૂર સુધી પહોંચી ગયા છે કે અગાઉ જેટલી રેડિયોની લોકપ્રિયતા હતી એટલી નહીં, પરંતુ લોકપ્રિયતા વધી છે ખરી. આકાશવાણી કે આકાશવાણી એટલે સરકારી માધ્યમોની લોકપ્રિયતા વધી છે. ભૂપતભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવીને આટલી વિસ્તૃત માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના ગુરજિંદરે પ્રથમ ગોલ ફટકારી પાકિસ્તાન સામે ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. હાલ 3-3થી સ્કોર રમત પર બરાબરી પર છે. જોઈએ જીવંત પ્રસારણ. क्रॉस उनका कॉर्नर हिट भारत को। अश्विन अच्छी दौड़ लगाई थी, सफाई के साथ निकले थे गुरजिंदर। बहुत अच्छे तरीके से बॉल को लेकर आगे जा रहे हैं। वहां पर फ्री हिट मिलनी चाहिए लेकिन नहीं, सरदार सिंह गिरे जरूर थे। ક્રિકેટ. એડિલેડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 48 રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 364 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું, જેની સામે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 87.1 ઓવરમાં 315 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સદી ફટકારી હતી, પરંતુ 141 રને આઉટ થઈ ગયા બાદ ભારતની જીતની આશા ધૂંધળી બની હતી. મેચમાં કુલ 12 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી લિયોન મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ થઈ ગયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઘાતકી ત્રાસવાદી જૂથ આઈએસનું ટ્વિટર કથિત રીતે ચલાવતા આઈટી એન્જિનિયરને ઝબ્બે કરતી બેંગલુરુ પોલીસ. આરોપી મહેદી મસરૂર વિશ્વાસે આઈએસ સાથે સંપર્ક હોવાની આપી કબૂલાત. શારદા ચિટફંડ કૌભાંડમાં ગિરફ્તાર મમતા સરકારના મંત્રી મદન મિત્રાને રિમાન્ડ પર સોંપતી કોલકાતાની અદાલત. ભાજપ અને ડાબેરીઓ માગે છે દીદીનું રાજીનામું, પણ રાજકીય ષડયંત્ર સામે ઝૂકવા મમતાએ કર્યો ઇનકાર.
જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આવતીકાલે યોજાશે ચોથા તબક્કાનું મતદાન. વિધાનસભા ચૂંટણી જીતવા માટે મોદી લહેર અને ભાજપ વિરુદ્ધ પ્રાદેશિક પક્ષોએ ગોઠવ્યો છે તખતો. સંસદ પર ત્રાસવાદી હુમલાની 13મી વર્ષે શહીદોને ઋણાંજલિ અર્પણ કરતું ભારત. પ્રધાનમંત્રી મોદીએ શહીદોના બલિદાનને વંદન સાથે આપી ટ્વીટ અંજલિ. આકાશવાણી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે રજૂ કરશે મન કી બાત. પ્રસાર ભારતી સહિત ખાનગી FM ચેનલો દ્વારા પ્રસારણ માટે કરાઈ છે તડામાર તૈયારીઓ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના માધ્યમથી આપણે રોજ રાત્રે 8:30 થી 9 રૂબરૂ થઈએ છીએ. ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલી આપો સમાચાર@gmail.com પર. તો આ સાથે જ આ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.